ઝાલોદ શહેરમાં પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરવા માટે આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરાઈ। ઝાલોદ શહેરમાં હાલ ટ્રાફિકની સમસ્યાને લઈને રોડ પર મૂકેલ વાહનોને મન ફાવે તેમ પોલીસ એક્શન લઈ મેમો આપીને વાહનને ઉપાડીને લઈ જાય છે, જેથી ઝાલોદ શહેરમાં ઓફિસ અર્થે, ખરીદી માટે અને દવાખાનાના કામો માટે ગામડાઓથી લોકોને આવવું પડતું હોય છે। ત્યારે આ તમામ ગરીબ કે મધ્યમ વર્ગ પોતાના કામ અર્થે જેમ તેમ કરીને પૂરતા પૈસા લઈને આવતા હોય અને ઊભી રાખેલ વાહન, રિક્ષા, મોટરસાયકલ કે અન્ય ગાડીને ગણતરીની મિનિટોમાં પોલીસ વાહનો પર દંડ ફટકારે છે, જેનાથી તમામ વર્ગના વેપારીઓને ધંધામાં માઠી અસર પડે છે અને આમ જનતામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। તે માટે નગરપાલિકા વિસ્તારમાં પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો સામાન્ય લવાજમ ભરીને પોતાના વાહન સેફ મૂકી અને નગરમાં લોકો પોતાનું અંગત કામ કરી શકે અને નગરપાલિકાને પણ આવક થાય તેમ છે, તો તાત્કાલિક અને ટૂંકા સમયમાં સમસ્યાનું નિવારણ લાવવા માટે ઝાલોદ આમ આદમી પાર્ટીના પ્રમુખ અનિલ ગરાસિયા દ્વારા માંગણી કરવામાં આવી છે। આજે ઝાલોદ આમ આદમી પાર્ટી દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબને આજે આવેદનપત્ર આપીને રજૂઆત કરી રહ્યા છે કે વૈકલ્પિક ધોરણે તાત્કાલિક ઝાલોદ શહેરમાં પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરવા બાબત, એટલે કે ઝાલોદ શહેરની અંદર આજે બહુ મોટી સમસ્યા છે પાર્કિંગને લઈને। અત્યારે ગ્રામ્ય લેવલ પર જે મધ્યમ વર્ગના કે સામાન્ય જે લોકો પોતાના કામ અર્થે ઓફિસના કામો હોય, દવાખાનાના કામો હોય કે અન્ય કોઈ પણ કામો માટે શહેર તરફ આવતા હોય છે, ત્યારે અહીંયા જે પાર્કિંગના વ્યવસ્થા ન હોવાને કારણે રસ્તાઓ પર 2 મિનિટ કે 5 મિનિટ માટે વાહન પાર્ક કરી અને પોતાનું કામ કરવા જાય છે, ત્યારે પોલીસ પોતાના એક્શનમાં આવી અને એમના પર મેમો જેમ મન ફાવે તેમ ફટકારી અને વાહન ત્યાંથી ઉપાડી લઈ જવામાં આવે છે। એટલે આના ઉપરથી કે જે શહેરની અંદર જે વેપારી વર્ગ છે એમને પણ માઠી અસર પડી રહી છે, તેમજ આમ જનતાને પણ બહુ તકલીફ વેઠવાનો વારો આવી રહ્યો છે। ત્યારે અમે એવી રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવે, કારણ કે આવનાર સમયની અંદર હોળીના તહેવારો જે મોટા તહેવારો આવે છે ત્યારે આ વ્યવસ્થા ના કરવામાં આવે ત્યારે આમ જનતા લૂંટાવાનો પ્રશ્ન ભય રહેલો છે। આપનું નામ? અનિલભાઈ ગરાસિયા।